નમસ્કાર દર્શક મિત્રો, હું છું અનીસ ખાન ભરૂચી અને તમે જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ। 2 દિવસ પહેલા નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના સાંજરોલી ગામની સમસ્યાઓ અંગે યુનિટી લાઈવ ન્યૂઝ દ્વારા સમાચાર પ્રસારિત કરવામાં આવ્યા હતા। આ સમાચાર પ્રસારિત થતાં જ નર્મદા જિલ્લાનું વહીવટી તંત્ર દોડતું થયું અને તાત્કાલિક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। હાલમાં વાસ્મોની ટીમ દ્વારા ગામમાં પાણીની પાઇપલાઇનની કામગીરી શરૂ કરવામાં આવી છે। સ્થાનિક લોકોમાં હવે આશા જાગી છે કે ગામના બીજા વિકાસ કામો પણ જલ્દી શરૂ થશે। આવી જ સચોટ અને તાજા ખબર માટે જોડાયેલા રહો યુનિટી લાઈવ ન્યૂઝ સાથે। નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો યુનિટી લાઈવ ન્યૂઝ ને હું છું આપનો અનીસ ખાન ભરૂચી નર્મદાથી। નર્મદાના 2 દિવસ પહેલાં ગઢેશ્વર તાલુકાનું જે સાંજરોલી ગામમાં જે કેનાલ છે, ટાંકી છે ને પાણીને લઈને જે યુનિટી લાઈવમાં જે સમાચાર પ્રસિદ્ધ કર્યા હતા તેની અસર જોવા મળી રહી છે। આજે ગામમાં વાસ્મોની ટીમ આવી પહોંચી છે જે પાણીને લઈને કામગીરી ચાલુ કરી છે। મારી પછાડી જે જોઈ રહ્યા છો તે જેસીબી કામગીરી ચાલુ છે હાલ। બિલકુલ, એમાં હું સૌથી પહેલાં તો યુનિટી લાઈવનો આભાર માનીશ કે અમારા ગામની જે સમસ્યાઓ હતી એ ખરેખર જે સમસ્યાઓ હતી એને તમે લાઈવ બતાવ્યું છે, મતલબ કે સમસ્યાઓને ઉજાગર કરી છે અને જે સમસ્યાઓની આપણે વાત કરી હતી એમાંથી આજે 2 દિવસ પછી આપણે જોઈએ છે કે જે પાણી પુરવઠાનું વાસ્મોનું જે કામ છે, જે ટાંકાઓની આપણે વાત કરી હતી, રસ્તા પરથી જે પાણી વહે છે એની વાત કરી હતી, એ લોકો આજે પોતાની કામગીરી ચાલુ કરી દીધી છે અને જે કંઈ એમની કામગીરી બાકી હતી એમને પૂછતા એવું માલુમ પડ્યું છે કે અમે ટાંકાઓમાં પાણી ચરાવીશું અને ટાંકાઓમાંથી ગામમાં પાણી પહોંચે એની અમે વ્યવસ્થા કરી રહ્યા છે અને અત્યારે આ કામ ચાલુ છે। સરકાર આટલી બધી સુવિધાઓ આપે છે પણ વચ્ચે ક્યાંક ને ક્યાંક જે અધિકારીઓ અને તંત્રની મિલીભગતથી જે આ વસ્તુઓ થાય છે એ ન થાય અને જો થાય છે તો